કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી. હવે આજે આપણે કોષ રસ અને એમાં આવેલી અંગિકાઓ વિશે માહિતી મેળવવાની છે. તો અત્યાર સુધી આપણે જોઈ ગયા કે આપણે આકૃતિની સ્વરૂપમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો આપણે અત્યાર સુધી કોષ દિવાલ જોઈ ગયા, કોષ રસ પટલ જોઈ ગયા, કોષ કેન્દ્ર જોઈ ગયા. હવે આગળ જે આવશે એ કોષ રસ અને એમાં આવેલી અંગિકાઓનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે જોઈ ગયા હતા કે કોષની આપણે આકૃતિ પણ જોઈ હતી. અહીં આપણે સરળ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ માની લો કે કોષ છે. આપણે કોષની એક રચના દોરેલી છે સમજવા માટે. એની અંદર કોષ દિવાલ આ જે આપણે દોરેલું છે શું છે તો કે કોષ દિવાલ. આપણે જોઈ ગયા હતા કે વનસ્પતિ કોષમાં જ કોષ દિવાલ આવેલી હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. એટલે આ શું છે તો કે કોષ દિવાલ. કોષ દિવાલ એની અંદરનો જે ભાગ છે જેને આપણે કોષ રસ પટલ આ જે ભાગ છે એને શું કહેવાય? કોષ રસ પટલ. જે પ્રાણી કોષમાં સૌથી બહાર હોય છે તેમાં કોષ દિવાલ હોતી નથી. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા વચ્ચેનો ભાગ જેને આપણે શું કીધું છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની અંદર પણ દ્વિસ્તરીય હતા, એટલે કે બહારની તરફ એમાં પણ કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. હવે જે બાકીનો ભાગ જે બાકી રહે છે એને આપણે કોષ રસથી ભરેલો હોય છે. આપણે કોષ રસ કહીશું. આ શેનાથી ભરેલો હોય છે? કોષ રસ. જે કોષનો સૌથી વધારે ભાગ ધરાવે છે. જો સૌથી વધારે જગ્યા છે એ કોષ રસ રોકે છે. આવી રીતે આપણે એક આકૃતિ સ્વરૂપે આપણે સમજીએ તો આને આપણે કીધું છે વચ્ચેનો જે ભાગ છે એને આપણે કોષ કેન્દ્ર કીધું. અને આ જે ભાગ છે એને આપણે કોષ રસ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી બહાર કોષ દિવાલ આવેલી હોય છે, જે આપણે જોઈએ તો સેલ્યુલોઝની બનેલી હોય છે. તેની પછી કોષ રસ પટલ આવેલું હોય છે, જેને આપણે પસંદગીમાં પ્રવેશશીલ પટલ નામ આપેલું હતું, જે અંદરના દ્રવ્યોનું બહાર વહન કરે છે અને બહારના દ્રવ્યોનું અંદરની તરફ વહન કરે છે, જે બહારના પર્યાવરણથી એને અલગ પાડે છે. એમાં પણ આપણે ત્રણ જોઈ ગયા હતા. જેમાં આપણે દ્રાવણ હતા, દ્રાવણ આપણે ત્રણ પ્રકાર જોઈ ગયા હતા. સમસાંદ્ર હતું, અધોસાંદ્ર હતું અને અધિસાંદ્ર હતું. એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે ગયા વિડીયોની અંદર કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવી. કોષ કેન્દ્રમાં આપણે જોઈ ગયા હતા કે સૌથી વચ્ચે ઘેરો ભાગ દેખાતો હોય છે, સૌથી સેન્ટરમાં ભાગ આવેલો છે એને આપણે કોષ કેન્દ્ર કહીએ છીએ. કોષ કેન્દ્ર છે એ આપણે જોઈ ગયા હતા કે દ્વિસ્તરીય હોય છે, એટલે કે અંદર કેન્દ્ર અને બહાર કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. જો કોષ કેન્દ્ર પટલ ના હોય અને હોય એના હિસાબે આપણે બે ભાગ પાડ્યા હતા, આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ હોય નહીં, એની જગ્યાએ ન્યુક્લિક એસિડ આવેલું હોય છે, એને આપણે ન્યુક્લિયોઇડ નામ આપ્યું હતું. એને આપણે આદિકોષ કેન્દ્ર કીધું હતું. ત્યારબાદ સુકોષ કેન્દ્ર, તો એમાં કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે, જે આપણે બહુકોષીયમાં જોવા મળે છે, આપણે મનુષ્ય પ્રાણીઓમાં જોવા મળે છે. તો એ પણ આપણે જોઈ ગયા હતા, આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. હવે જે આપણે માહિતી મેળવવાની છે કોષ રસ. તો કોષ રસ છે એ કોષનો સૌથી વધારે ભાગ રોકે છે. કોષ રસ છે એ કોષની અલગ અલગ જૈવિક ક્રિયાઓ છે. આપણે જોઈ ગયા હતા શ્રમ વિભાજન જોવા મળે છે. તો શ્રમ વિભાજન છે એ બહુકોષીય પ્રાણીઓમાં જોવા મળે છે. તો એની અંદર અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. એમાં કોષોમાં બધામાં કોષ રસ હોય છે અને એમાં પણ કોષીય અંગિકાઓ આવેલી હોય છે, જે અલગ અલગ સ્વરૂપે હોય છે. માનો કે આપણે એક દોરીએ તો આવી રીતના કોષીય અંગિકાઓ આવેલી હોય છે, અલગ અલગ આકાર ધરાવતી હોય છે. આપણે જોશું એક પછી. તો કોષ રસ કોષનો સૌથી વધારે પડતી જગ્યા રોકતો ભાગ છે. એક દ્રવ્ય સ્વરૂપ હોય છે, જો નામ જ છે કોષ રસ,
તો કોષરસ છે સૌથી વધારે જગ્યા રોકે છે. એની અંદર આવેલી અંગિકાઓ ઘણી બધી પ્રકારની અંગિકાઓ હોય છે. આપણે જોઈએ તો ડુંગળીનો કોષ જોઈ ગયા હતા, તો કોષની અંદર આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોયું હતું તો આપણને એમાં જોવા મળ્યું હતું કે કોષરસ સૌથી વધારે આ ભાગ જોવા મળતો અને આછો કલર હોય છે. કેન્દ્ર અને કોષ દિવાલ કરતા કલર કેવો એનો આછો. આપણે એમાં અભિરંજક નાખ્યું હતું, એ પણ જોઈ ગયા હતા આપણે. એમાં પણ જોઈ ગયા હતા આયોડિન હોય છે, સેફ્રેનિન હોય છે, મિથિલિન બ્લુ હોય છે. આ બધા અભિરંજક હોય છે. તો કોષરસમાં જે અંગિકાઓ આવેલી હોય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. કોષરસ છે એ દ્રવ્યનું વહન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે કે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જતું હોય અથવા કોષ દિવાલ કોષની બહાર જતું હોય. આ બધું કામ છે કોણ કરે છે? કોષરસ. અને કોષરસમાં શું આવેલું હોય છે? અંગિકાઓ. તો અહીંયા આપણે અંગિકાઓનો અભ્યાસ કરવાનો છે. તો અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. હવે આમાં જે પટલ આવેલું હોય છે, પટલ મેં તમને કીધું હતું કે કોષરસ પટલે હોય, કોષ કેન્દ્ર પટલે હોય. એવી રીતે અંગિકાઓ છે એ પણ પટલ ધરાવે છે. પટલનું મહત્વ એ છે, જો વાયરસ છે તો વાયરસમાં પટલ હોતું નથી. તો વાયરસ છે એ કોઈ પણ જગ્યાએ હોય તો એ કામ નહીં કરે, પણ જ્યારે મનુષ્ય દેહમાં આવશે ને ત્યારે જ એ વર્કિંગમાં આવશે, એટલે કામ કરવા માંડશે. અત્યારે આપણને ખબર છે કોરોના વાયરસ છે, તો કોરોના વાયરસ છે કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ ધાતુ ઉપર હોય તો એ કંઈ અસર નહીં કરે, પરંતુ જ્યારે આપણે મનુષ્યના સંપર્કમાં આવશે ત્યારે જ મનુષ્યને અસર કરશે. તો અહીંયા આપણે અલગ અલગ અંગિકાઓ જોવાની છે. ટોટલ 6 અંગિકાઓ જોવાની છે. એમાં પહેલી છે અંતઃ કોષરસ જાળ, બીજી છે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી પ્રસાધન, ત્રીજી છે લાઇસોઝોમ, ચોથી છે કરાપસૂત્ર, પાંચમી છે રંજક કણો અને છઠ્ઠી છે રસધાની. વિદ્યાર્થી મિત્રો, આખો પિક્ચર તમારે ક્લિયર થશે તમારા મગજની અંદર. શું? તો કે કોષ છે, આપણે રચના દોરેલી છે કોષની. તો કોષની રચનાની અંદર સૌથી બહાર કોષ દિવાલ હોય છે, પછી કોષરસ પટલ હોય છે, સૌથી વચ્ચે કોષ કેન્દ્ર હોય છે અને સૌથી વધારે ભાગ હોતો હોય તો એ કોષ રસ છે. કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ બધી ગોઠવાયેલી હોય છે. અમુક છે કોષ કેન્દ્રની આજુબાજુ હોય છે, અમુક છે છૂટી છૂટી છવાઈ હોય છે. તો આ અંગિકાઓ છે, બધી જ અંગિકાઓનું કામ અલગ અલગ છે, બધી જ જૈવિક ક્રિયાઓ અલગ અલગ કરે છે. મનુષ્ય છે તો આપણા શરીરના અલગ અલગ ભાગો આપણે જોઈએ તો શ્રમ વિભાજનમાં હૃદય છે એ પમ્પિંગ એટલે ધબકવાનું કામ કરે છે, જઠર છે પાચનનું કામ કરે છે. આવી રીતના આપણે જોઈ ગયા તો અલગ અલગ કામ. તો આ બધા જ કામો છે કોષના એ અંગિકાઓ દ્વારા થશે. એટલે અંગિકાઓ છે એ કોષનો એક મહત્વનો ભાગ છે. એટલે કે આપણો છેલ્લો ટોપિક છે અંગિકાઓ. આ બધી જ અંગિકાઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને બધી જ આઈએમપી છે. આમાંથી તમે ગમે તે એક કે બે કે ટૂંકનો પૂછાય જ. તમારા પરીક્ષાની અંદર આમાંથી 1 થી 2 ઓછામાં ઓછી એક તો હોય જ. ટોટલ 6 આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી તમારે ગમે તે એક તો 100% આવે, બે પણ પૂછાઈ શકે. તો કોષરસની અંદર અલગ અલગ પ્રકારના આપણે જોવાના છે. એમાં પહેલું છે અંતઃ કોષરસ જાળ, બીજું છે ગોલ્ગી પ્રસાધન, ત્રીજું છે લાઇસોઝોમ, ચોથું છે કરાપસૂત્ર, પાંચમું છે રંજક કણો અને છઠ્ઠું છે રસધાની. તો 6 અંગિકાઓનો આપણે અભ્યાસ કરવાનો છે અને આ બધી અંગિકાઓ આવશે શેમાં? તો કે કોષરસમાં ગોઠવાઈ ગઈ હોય છે. તો સૌપ્રથમ આપણે અભ્યાસ કરીએ છીએ અંતઃ કોષરસ જાળ. ટોટલ 6 છે, એમાંથી આપણે સૌપ્રથમ અભ્યાસ કરવાનો છે અંતઃ કોષરસ જાળ. તો અંતઃ કોષરસ જાળ જે છે એનો આકાર નળાકાર અથવા તો ગોળાકાર નળી જેવી રચના ધરાવે છે, અથવા તો કોથળી જેવી પુટિકાઓની બનેલી હોય છે. કોથળી જેવી એટલે નાની બબલ્સ જેવા હોય છે અને લાંબી પટ્ટી જેવી રચના ધરાવે છે. જો નળાકાર હોઈ શકે, ગોળાકાર હોઈ શકે છે, પુટ્ટી જેવી રચના ધરાવે છે, જે કોથળી જેવો આકાર ધરાવે છે. તો એની રચના છે અંતઃ કોષરસ જાળની એવી હોય છે. અંતઃ કોષરસ જાળ છે એને ટૂંકમાં આપણે ઈઆર લખશું.
શું લખશું ટૂંકમાં ER, એના ઇંગ્લિશ વર્ડ્સ ઉપરથી આપણે શોર્ટ ફોર્મ બનાવેલું છે ER. તમારા ટેક્સ્ટ બુકમાં ER લખેલું હશે. એટલે ER એટલે શું થાય તો કે અંતઃકોષરસ જાળ. એનો મીનિંગ થાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ નામ તમારે યાર બુકમાં તમારે શોર્ટ ફોર્મ લખેલું છે ER, એટલે કે અંતઃકોષરસ જાળ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એના આપણે અહીંયા બે પ્રકાર પડે છે. કેટલા પ્રકાર પડે છે? બે. એમાં પહેલું છે RER અને બીજું છે SER. બે ભાગ પડે છે RER અને SER. એમાં તમને ખ્યાલ છે ER નો મીનિંગ. ER નો મીનિંગ આપણને ખ્યાલ છે શું થાય? અંતઃકોષરસ જાળ. આગળ નવો શબ્દ એડ થયો, અહીંયા R અને અહીંયા S. R એટલે રફ, રફ એટલે ખરબચડું. S એટલે સ્મૂથ, સ્મૂથ એટલે લીસું. એટલે RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ. અને બીજું છે SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ. અને આપણે ખરબચડી કહેશું. ER એટલે કે અંતઃકોષરસ જાળ, અને આપણે લીસી ER. રફ એટલે ખરબચડું ને સ્મૂથ એટલે લીસું. તો અંતઃકોષરસ જાળ તમને ટૂંકમાં જ પૂછાઈ જાય. તો આપણે શરૂઆત કરી હતી કે નળાકાર, નળીયાકાર, ગોળાકાર રચના ધરાવે છે. કોથળીઓથી બનેલી પુટિકા જેવી રચના ધરાવે છે. ત્યારબાદ એના બે પ્રકાર પાડ્યા હતા આપણે, RER અને SER. RER એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ, SER એટલે લીસી અંતઃકોષરસ જાળ. હવે ખરબચડી છે તો એની આપણે આકૃતિ અહીં દોરેલી છે. જો આકૃતિમાં આપણે દર્શાવેલું જ છે કે આ રીતના એની આકૃતિ હશે, અથવા અહીંયા પણ ગોઠવાઈ ગયેલી હોય છે. આવી રીતના એની રચના હોય છે. આવી થપ્પીમાં ગોઠવાઈ ગયેલી હોય છે. આ આપણે જોયેલી છે ખરબચડી, એમાં ઉપર ડોટ ડોટ આવેલા હોય છે. ખરબચડી ઉપર ટપકા હશે. હવે ખરબચડી છે એટલે ઉપર કાંઈક ટપકા ટપકા આવેલા હોય છે, જે રિબોઝોમ્સ કહેવાય છે. શું કહેવાય છે? રિબોઝોમ્સ ના બનેલા હોય છે. RER ખરબચડી અંતઃકોષરસ જાળ. ઉપર છે એ ડોટેડ ટપકા આવેલા હોય છે, જેને આપણે ખરબચડી અંતઃકોષરસ જાળ કહીએ છીએ. એ શેના બનેલા હોય છે? રિબોઝોમ્સ. શું હોય છે? રિબોઝોમ્સ. રિબોઝોમ્સ છે એટલે કે RER ખરબચડીનું કામ શું છે તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરે. શું કરે? પ્રોટીનનું સંશ્લેષણ. પ્રોટીનનું સંશ્લેષણ કરશે એટલે કે પ્રોટીન બનાવશે. પ્રોટીન છે એ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ કામ આવતું હોય છે. તો જે પ્રોટીન RER બનાવશે એ પછી આગળ કોષ છે એમાં બીજે વહન કરશે પ્રોટીનનું. RER એટલે ખરબચડી અંતઃકોષરસ જાળ. તેના પર રિબોઝોમ્સ છે, એના ટપકા આવેલા હોય છે, જે પ્રોટીનનું શું કરશે? સંશ્લેષણ કરશે. પ્રોટીન છે એ પછી કોષની અંદર બીજા અંગોમાં તેનું વહન કરશે. ત્યારબાદ બીજું આવે છે SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ. એના પર કોઈ પણ જાતના રિબોઝોમ્સ આવેલા નથી, અને તે શું કરે છે તો કે ચરબીનું સંશ્લેષણ કરે છે. શેનું કરે છે? ચરબી. ચરબીનું સંશ્લેષણ કરશે. સંશ્લેષણ કાંઈ નહીં, બનાવવું. ચરબીને આપણે બીજા શબ્દમાં કહીએ તો લિપિડ પણ કહીએ છીએ. શું કહેવાય? લિપિડ. લીસી SER જે છે, લીસી અંતઃકોષરસ જાળ છે, શેનું સંશ્લેષણ કરશે? ચરબીનું. યાદ રાખવાનું છે, અહીંયા શું હતું? પ્રોટીન હતું. અહીંયા શું છે? ચરબી. એટલે કે ખરબચડી જે હોય રિબોઝોમ્સનું બનેલું હોય એ પ્રોટીનનું સંશ્લેષણ કરશે, જ્યારે લીસી છે એ શેનું કરશે તો કે લિપિડનું. ત્યારબાદ પ્રોટીન અને લિપિડ આ બંને વસ્તુ આપણા માટે જરૂરી છે.
આપણે ખોરાકમાંથી મેળવતા હોય છે, પ્રોટીન અને ચરબી બે મળતું હોય છે. હવે તમને ખ્યાલ આવશે આપણે ખોરાકમાં શા માટે પ્રોટીન અને ચરબીની જરૂર હોય છે. તો પ્રોટીન અને લિપિડ છે તે એક ફેરી અંગિકાઓમાં બની જશે, આરઈઆર અને એસસીઆરમાં. પછી શું કરશે તો કે એ વહન કરશે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અથવા કોષરસમાંથી કોષ કેન્દ્રમાં તેનું વહન કરશે, અથવા કોષરસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ તેનું વહન કરશે. એટલે પ્રોટીન અને લિપિડનું વહન કરે છે અંતઃકોષરસ ઝાડ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અથવા કોષરસમાંથી કોષ કેન્દ્રમાં, અને બીજા અંગિકાઓ આવેલી હોય છે કોષરસમાં, અને અલગ અલગ ભાગોમાં પણ તેનું વહન કરે છે. પ્રોટીન અને લિપિડ, કેટલાક પ્રોટીન અને લિપિડ એવા હોય છે જે કોષરસ પટલ એના બંધારણમાં ઉપયોગી છે. જો આ કોષરસ પટલ આપણે બનાવ્યું હતું આ રીતે, તો પ્રોટીન અને લિપિડનો ઉપયોગ એ કોષરસ પટલના બંધારણમાં પણ છે. એટલે કે કોષરસ પટલ બનાવશે. જે અંગિકાઓ છે એ પ્રોટીન અને લિપિડ બે બનાવે છે, તે પછી ક્યાં કામમાં આવશે? વહન કરશે. એટલે કોષરસ પટલ છે એને બંધારણમાં એટલે કે બનાવવામાં ઉપયોગી થશે. ત્યારબાદ આ જે પ્રક્રિયા છે એને આપણે જૈવ સંશ્લેષણ કહેવાય. શું કહેવાય? જૈવ સંશ્લેષણ. આ જે ક્રિયા છે એને શું કહેવાય? તો કે જૈવ સંશ્લેષણ. હવે આ ક્રિયા થઈ ગઈ. બીજું પ્રોટીન અને લિપિડનું કામ એ છે કે આપણા શરીરમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ કાર્ય કરે છે. પ્રોટીન અને લિપિડ છે એનું કામ શું છે? તો કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો. અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં ઘણા બધા પ્રકારના હોય છે જે આપણા શરીરમાં અલગ અલગ જૈવિક ક્રિયાઓ માટે ઉપયોગી છે. સેમ એવી રીતે ઉત્સેચકોનું કામ પણ એ છે. ઉત્સેચકો છે અમુક ક્રિયા છે એમાં મદદ કરતા હોય છે. તો પ્રોટીન અને લિપિડનું કામ છે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ એ કાર્ય કરી શકે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે એમાં આપણે આવી જઈએ. પાછળ આપણે કરોડરજ્જુને ધરાવીએ છીએ. પૃષ્ઠવંશી પ્રાણીઓ યકૃત, આપણા શરીરમાં જે યકૃત છે એમાં જે વિષારી એટલે કે ઝેરી પદાર્થો ઉત્પન્ન થતા હોય અને બીજી દવાની અસર હોય એને ઓછી કરી નાખશે અથવા નાબૂદ કરી દેશે. તો આ રીતના અંતઃકોષરસ ઝાડ છે એ આવી રીતના આપણને ઉપયોગી છે. તો તમને ટૂંકમાં પૂછાઈ જાય કે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ શું છે? તો કે એક અંગિકા છે. અંગિકા ક્યાં આવેલી હોય છે? કોષરસમાં. કોષરસ છે શું છે? સૌથી વધારે ભાગ ધરાવે છે. વચ્ચે શું આવેલું હોય? કોષ કેન્દ્ર. કોષરસની આજુબાજુ શું હોય? કોષરસ પટલ. યાદ રાખવાનું, કોષ કેન્દ્રની આજુબાજુ શું હોય? કોષ કેન્દ્ર પટલ. પણ કોષરસની આજુબાજુ શું હોય? કોષરસ પટલ. એટલે બે શબ્દ છે, કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલ. કોષ કેન્દ્ર પટલ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રની આજુબાજુ. જ્યારે કોષરસ પટલ ક્યાં હોય? કોષરસની આજુબાજુ. તો પછી કોષરસની અંદર શું હોય? તો કે અંગિકાઓ આવેલી હોય છે. ને આપણે અંગિકાનો અભ્યાસ કરીએ છીએ. તો અંગિકા કેટલી હતી? 6. પહેલી કઈ હતી? અંતઃકોષરસ ઝાડ. બીજી હતી ગોલ્ગી પ્રસાધન. ત્રીજી હતી લાઇસોઝોમ. ચોથી હતી કણાભસૂત્ર. પાંચમી હતી રંજક કણો અને છઠ્ઠી હતી રસધાની. છે ને આપણે નામ વિડિયોના સ્ટાર્ટિંગમાં લખેલા હતા. તેમાં આપણે પહેલી જે અંગિકા છે એનો અભ્યાસ ચાલુ કરેલો. કઈ હતી? અંતઃકોષરસ ઝાડ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે ER થી લખી શકીએ શોર્ટમાં આપણે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે અંતઃકોષરસ ઝાડની રચના કેવી હોય? તો કે નલિકામય હોય છે, ગોળાકાર હોય છે, કોથળી જેવી પુટિકામય રચના ધરાવે છે. પછી આપણે જોઈ ગયા હતા કે એના બે પ્રકાર પડે છે, RER અને SCR. RER એટલે શું? તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ. જ્યારે SCR, તો SCR ને આપણે કીધું હતું કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે ખરબચડી છે એટલે ઉપર છે એ ટપકા જેવી એક રચના આવેલી હોય છે જેને રિબોઝોમ્સનું બનેલું હોય છે. શેનું હોય છે? રિબોઝોમ્સ. જેનું કામ શું છે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે, એટલે કે એમાંથી પ્રોટીન બનાવશે.
જ્યારે લીસી છે અંતઃકોષરસ ઝાડ એના ઉપર કોઈ પણ જગ્યાએ ટપકા આવેલા હોતા નથી એટલે કે લીસી હોય છે અને તે શેનું સંશ્લેષણ કરે છે? ચરબીનું સંશ્લેષણ કરે છે. એટલે કે ચરબીને આપણે બીજું શું કહી શકીએ? લિપિડ. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે આ જે અંગિકા છે અંતઃકોષરસ ઝાડ એ શું કરશે તો કે કોષ કેન્દ્રમાંથી કોષરસમાં અને કોષરસમાંથી કોષ બે દ્રવ્યોનું વહન કરશે. પછી આપણે જોઈ ગયા હતા કે લિપિડ અને પ્રોટીનનું કામ શું છે તો કે કોષરસ પટલના બંધારણમાં ઉપયોગી છે. એટલે કે જે આ કોષરસ પટલ છે એનું બંધારણ એટલે કે જે બનશે એમાં લિપિડ અને પ્રોટીન બંને જરૂરી છે. જે પ્રક્રિયાને આપણે જૈવ સંશ્લેષણની પ્રક્રિયા કીધી. કઈ પ્રક્રિયા? જૈવ સંશ્લેષણ. એટલે કે કોષરસ પટલ બનશે એમાં લિપિડ અને પ્રોટીન બે જરૂરી છે. લિપિડ અને પ્રોટીન ક્યાં બને છે? અંગિકામાં. અને અંગિકાનું નામ શું છે તો કે અંતઃકોષરસ ઝાડ. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા લિપિડ અને પ્રોટીન છે એ અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો તરીકે પણ કામ કરે છે. અને છેલ્લે આપણે જોયું હતું કે મનુષ્ય છે અથવા તો પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના યકૃતમાં જે વિષારી પદાર્થો અથવા દવા જે હોય એની અસરને શું કરશે? એ ઓછી કરશે, નાબૂદ કરશે. તો આ રીતના આપણે આજે જે ટોપિક જોયો એ પહેલી અંગિકા હતી. કઈ હતી? અંતઃકોષરસ ઝાડ. આવતા વિડીયોની અંદર આપણે ગોલ્ગી પ્રસાધન જોવાની છે, બરાબર. ત્યારબાદ લાઇસોસોમ્સ જોવાનું છે. 5 આપણે જે બાકી છે આપણે એક જોઈને ટોટલ 5 બાકી છે. એટલે આના પછીના વિડીયોમાં આપણે 2 થી 3 જોશું અને બાકી રહેશે એ છેલ્લા વિડીયોમાં જોશું. તો આવતા વિડીયોની અંદર આપણે આગળની અંગિકાનો અભ્યાસ કરશું. આભાર.